कराग्रे वक्ते लक्ष्मी कुर्मुले सरस्वती कर्मध्ये तुम गोविंद पर बातें करेशु समुद्र उसने देवी पर्वत तन्मंडल विष्णु कुतिर्मत पाद पच्चिम वसुदेव तुम देवम कंचार मदम देव की परमाणु गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात पर ब्रह्मा तस्मै मुक्करो तो वासलम पगड़ दत्ते गिरिरम योटपात्मा वंदे परमाणु। हे माधव तुम्हें शांताकार भजन गण सपस नाभुम सुरेश विश्वाधाम गगन संदन मेघ वरण सुभागमम लक्ष्मीकांतम कमल नयनम योगी विद्यानि वंदे विष्णु भव भरणम सर्वे लोकनाथम य ब्रह्मा वरुण श्रीतम सुतनम दिव्य सत्व वंदे सागपदकमुपनिषदे गाय समागा दयाना विश्य तत्तगत्यन मंचा पच्चयनिति योगिनी यस्यानंत न विद्रु सुरासुर गणा देवा तस्मै नमो पपन पारिदात्रम तोत्रे वेत्रे कप्रम ज्ञानम विद्रम कृष्णगीतम सीताराम नमो माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा माँ बुद्धिमान सरस्वती माँ ब्रह्मणि माँ ब्रह्मा जी माँ लक्ष्मी माँ विष्णु माँ ओम नमो भगवती। हे जगन्नाथपुरी सुपुत्र डाकोरनाथ ठाकुर गोकुल मुस्कुरा बद्रीनाथ द्वारकाना राजा हे बुरिख्या हनुमान दादा बुरिख्या हनुमान दादा सीताराम राधे श्रीमद् भागवत महापुराण के 11મો સક્રદ અને 12મો અધ્યાય સત્સંગનો જો મહિમા અને કર્મ તથા કર્મ ત્યાગની વિધિ સત્સંગનો મહિમા અને કર્મ અને તથા કર્મ ત્યાગની વિધિ શ્રી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે પ્રિય ઉદ્ધવ સત્સંગનો જ મહિમા ખૂબ અદ્ભુત છે આ ખૂબ જ શિષ્ટ સાધન છે મારો ભગત જે રીતે સત્સંગ દ્વારા મને પ્રાપ્ત કરી શકે છે એવું બીજું કોઈ પણ સાધન નથી આ જે યોગ અને સાખ્ય ધર્મને આરાધ્ય સાખ્ય અને ધર્મ અધ્યાય તપ ની ત્યાગ ઇષ્ટાપૂત અને યજ્ઞ યાગ અને કુવા વાવ વગેરે કરાવવાનું પુણ્ય કર્મ દક્ષિણા વર્ત ને યજ્ઞ વેદોના રહસ્યમય મંત્રો યજ્ઞ વેદોના રહસ્ય મંત્રો તીર્થ અને નિયમ પરમ એટલે નિયમ હોવું જો કોઈ પણ વસ્તુ એક દી નહીં પછી 5 દી ભૂલી જાઉં એ અમને પર ડે કોઈ પણ વસ્તુ કરવી તીર્થ નિયમ અને યમ વગેરે જેટલા પણ સાધનો છે તેમનાથી એટલી જ સફળતાથી મારી પ્રાપ્તિ પ્રાપ્તિ નથી થતી એટલી જ સત્સંગથી જ પ્રાપ્ત થાય છે કેમ કે સત્સંગથી જ બધા પ્રકારની આસક્તિ નષ્ટ થઈ જાય છે ને આસક્ત નાશ થવાથી ભક્તોની મારામાં ભક્તિ પ્રબળ થાય છે અને તે મને
સહેલાઈથી જ પ્રાપ્ત કરી લેશે. હે નિષ્પાપ ઉદ્ધવ, પ્રત્યેક યુગમાં સત્સંગ દ્વારા જ દૈત્ય, રાક્ષસ, પશુ, પક્ષી, ગંધર્વ, અપ્સરા, નાગ, શ્રીધર, સારણ, ગ્રહ અને વિદ્યાધરોને મારી પ્રાપ્તિ થઈ છે. પણ મનુષ્યોમાં વેશ્ય, શુદ્ધ સ્ત્રી અને અનંત યદ વગેરે રજો ગુણની, તમો ગુણ અને પ્રકૃતિના અનેક જીવોને મારું પરમ પદ પ્રાપ્ત કર્યું છે. વસ્ત્રાસુર, પ્રહલાદ ને ઉષપર્વા, બલિ અને બાણાસુર, મય દાનવ અને વિભીક્ષણ, સુગ્રીવ અને હનુમાન, જાંબવાન, ગજેન્દ્ર ને જટાયુ, તલાધાર, વેશ્ય, ધર્મવ્યાદ અને કુબજા, વર્જની ગોપીઓ પણ પતિઓનો અને બીજા લોકો પણ સત્સંગના જ પ્રભાવથી મને પ્રાપ્ત કરી શક્યા છે. તે લોકોને ન તો વેદોનો અધ્યાય કર્યો હતો કે ન વિધિપૂર્વક મહાપુરુષની ઉપાસના પણ કરી હતી. એ જ રીતે તેમણે કોઈ વ્રત તપ પણ કર્યું ન હતું. બસ માત્ર સત્સંગના પ્રભાવથી જ તેને મને પ્રાપ્ત કરી ગયા. ગોપીઓ, ગાયો, યમલા, જૂન વગેરે વૃક્ષો, વ્રજનાદ, હરણાઓ વગેરે પશુ આ સંગળા ભાવના દ્વારા જ મને પ્રાપ્ત કરી શક્યા. આ સંગળા ભાવના દ્વારા જ મને પ્રાપ્ત કરી ગયા. આ ઉપરાંત કાલી યોગ નાગ જેવો મૂઢ બુદ્ધિ પણ મને પ્રાપ્ત થઈ ગયો. આવા જ બીજા પણ કેટલાય છે જેમણે માત્ર પ્રેમપૂર્વક ભાવ દ્વારા જ અનાયાસે મારી પ્રાપ્તિ કરી લીધી છે અને કૃતકૃત્ય થઈ ગયા છે. હે ઉદ્ધવ, મોટા મોટા પ્રત્યશીલ સાધકો, યોગ, સાખ્ય, દાન, વ્રત, તપ, યજ્ઞ ને સ્ત્રીઓની વ્યાખ્યા, આધ્યાન અને સંન્યાસ વગેરે સાધનો દ્વારા મને પ્રાપ્ત કરી શકતા નથી, પરંતુ સત્સંગ દ્વારા જ ખૂબ જ સુલભ થઈ જાઉં છું. ઉદ્ધવ, જે સમયે અંકુરજી બલરામ ભૈયા સાથે મને વ્રજમાંથી મથુરા લઈ આવ્યા, તે સમયે અંકુરજી બલરામ ભૈયા સાથે મને વ્રજમાંથી મથુરા લઈ આવ્યા, તે સમયે જ આ ગોપીઓનું હૃદય અત્યંત પ્રેમને કારણે મારા અનુરાગના રંગમાં રંગાયેલું હતું. મારા વિયોગના જ તીવ્ર આધિથી તે એટલી આકુળ થઈ ગઈ કે મારા સિવાય બીજી કોઈ પણ વસ્તુ તેમને પસંદ ન લાગી. તમે જાણો છો કે હું જ એક માત્ર તેમનો પ્રિયતમ છું. જ્યારે હું વૃંદાવનમાં હતો ત્યારે તેમણે ઘણી રાત્રિઓ તે
મહારાસની રાત્રિઓ તેમણે અર્ધાસણ જેમ વિતાવી દીધી હતી. પરંતુ પ્રિય ઉદ્ધવ, મારા વિના એક રાત્રિઓ એક કલ્પ જેવડી થઈ પડી હતી. જે ગોપીઓનો મારામાં એવો અતુષ્ટ પ્રેમ હતો અને તેમની બુદ્ધિ મારામાં એવી શીતળ થઈ ગઈ હતી કે મારા સિવાય અન્ય કાંઈ પણ તેમની સ્તુતિમાં રહ્યું નથી. જે ગોપીઓનો મારામાં એવો અતુષ્ટ પ્રેમ હતો અને તેમની બુદ્ધિમાં મારામાં એવી સ્થિતિ થઈ ગઈ હતી કે મારા સિવાય અન્ય કાંઈ પણ તેમની સ્મૃતિમાં રહ્યું નથી. અન્ય આસક્તિથી બંધાયેલી બુદ્ધિ વાળા ગોપીજનો પોતાના દેહને વિસરી નતા, તેમજ સમીપ જે દૂર રહેલા પદાર્થને પણ જાણતા ન હતા. જેમ મુનિઓ સમાધિમાં સર્વે કાંઈ ભૂલીને ભગવાન સાથે એક થઈ જાય છે અને નદીઓ તે રીતે સમુદ્રમાં મળીને પોતાનું નામ રૂપ છોડી દેશે, તે જ પ્રમાણે ગોપીઓ પણ મારામાં એક ભાવે સ્થિત થઈ ગઈ. ગમે એવી વરસાદ આવે પછી ખેતરોના પાણી આવે, ખેતરમાંથી આખી નદીઓ બે ઊંધા માથે આવતી હોય છતાંય પણ દરિયામાં વહી જાય એટલે દરિયાનું પાણી ગણાય જાય, નદીનું પાણી ગણાતું નથી. એમ બધું છોડીને ભગવાન વાસુદેવનું સ્મરણ કરો તો બધું તમારું થઈ જાય. દરિયો એ ભગવાન વાસુદેવ એટલે ભગવાનમાં મન રાખીને ભગવાનનું સ્મરણ કરવું, બીજું કાંઈ કરવું નહીં. ઉદ્ધવ, તે ગોપીઓમાં ઘણી તો એવી જ હતી કે મારા વાસ્તવિક રૂપને જાણતી ન હતી, કે કેવળ મને તેમનો પ્રિયતમ જ સમજતી હતી. તેમનો જાણનારી જેવો અન્ય આર્તભાવ હતો. તે સાધન હીન સેંકડો હજારો અબળાઓએ મારા સંગના પ્રભાવથી જ પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરી લીધા. તેથી હે ઉદ્ધવ, તમે પ્રકૃતિ અથવા નિવૃત્તિ વિધિ નિવેદ આ લોક અને પરલોક સંબંધી સંઘળા કર્મોનો ત્યાગ કરીને આ લોક અને પરલોક બધી જ સંઘળા કર્મોનો ત્યાગ કરીને સમસ્ત પ્રાણીઓના જ આત્મ સર્વરૂપ એક માત્ર જ પરમાત્માના અન્ય ભાવથી શરણે થઈ જાઓ. પછી તમે કોઈ પ્રકારનો ભય રહેશે નહીં. ઉદ્ધવજીએ કહ્યું કે હે યોગેશ્વરના પણ ઈશ્વર આપની અમૃત તુલ્ય વાણી સાંભળતા મને તૃપ્તિ થતી નથી. આમ તો હું આપનો ઉપદેશ સાંભળી રહ્યો છું, પરંતુ એનાથી મારા મનનો સદેહ દૂર થતો નથી. મારે કર્મ કરવું જોઈએ કે નહીં, આ વિષયમાં મારી બુદ્ધિ ભંગ થઈ ગઈ છે.
તેથી મને કૃપા કરીને સારી રીતે સમજાવો. ઉદ્ધવજી હવે ભગવાન વાસુદેવ કહે છે, શ્રી ભગવાને કહ્યું કે પ્રિય ઉદ્ધવ, એક માત્ર પરમેશ્વર જ વિશ્વના રૂપમાં છે. જીવ અતિ જીવને તાતુ પરમાત્મા બધાને જીવન શક્તિ પ્રદાન કરે છે. તેથી જીવ રૂપે પરમાત્મા જ છે. તે પરમેશ્વર જ પ્રથમ અનાહત નાદ સર્વરૂપ પરાવાણી નામના પ્રાણીની સાથે જ મૂલાધાર ચક્રમાં પ્રવેશ કરે. પછી મનોમય રૂપને મનથી ગ્રહણ કરીને મણિપૂર્વક ચક્રમાં પછી નામથી વાણીનું સૂક્ષ્મ રૂપ ધારણ કરે તથા કંઠમાં રહેલા વિશ્રુદ્ધ નામના ચક્રમાં આવીને મધ્યમાં રૂપ ધારણ કરે છે. ત્યાર પછી મુખમાં આવીને એકારાદિ માત્ર સવર વર્ણ આદિના જ રૂપમાં વિખેરી વાણીનું સંગળું રૂપ ધારણ કરે છે. આ પ્રમાણે શબ્દ બ્રહ્મના રૂપમાં પરમાત્માની જ આ અભિયુક્તિ માની જોઈ. ત્યાર પછી મુખમાં આવીને અકારાદિ માત્ર સર્વ વર્ણ અને આદિના રૂપમાં વેખરી વાણીનું સંગળું રૂપ ધારણ કરે છે. આ પ્રમાણે શબ્દ બ્રહ્માના રૂપમાં પરમાત્માની જ આ અભિયુક્ત માની. જે પ્રમાણે આકાશમાં અગ્નિ ઉમા અથવા અધૂતના જ આ રૂપમાં સ્થિત છે. તેને જ્યારે બળપૂર્વક મંથન કરીને લાકડામાં પ્રગટ કરવામાં આવે છે તો પહેલા તણખા થાય છે. પરંતુ જ્યારે જ આ ઘી વગેરે હવે નાખીએ ત્યારે તે અગ્નિ વર્જ બધી થઈ જાય છે. તે જ પ્રમાણે આ વાણી પણ સૂક્ષ્મ રૂપથી લઈને સંગળું રૂપમાં પ્રગટ થાય છે. આ પ્રમાણે શબ્દ બ્રહ્માના રૂપમાં આ મારી જ અભિયુક્તિ છે. એવી જ રીતે અન્ય ઇન્દ્રિયો દ્વારા થતી ક્રિયાઓ માટે પણ સમજવું જોઈએ કે તેમાં પણ બધી મારી જ અભિયુક્તિ છે. અથાતું બોલવું, ચાલવું, મળ મૂત્રનો ત્યાગ કરવો, સૂંઘવું, સ્વાદ લેવો, જોવું અને સ્પષ્ટ કરવું, બુદ્ધિથી સમજવું કે અભિમાન કરવું વગેરે બધી ક્રિયાઓ મહત્વ તથા સત્વ, રજ, તમ અને આદિ ત્રણેય ગુણોના વિકાર તથા એ સિવાય આ બધો દસ્ય પક્ષ તે બધી
મારી જ અભિયુક્તિ સમજો. પરમાત્મા ત્રિગુણાત્મક બ્રહ્મા રૂપી જ કમળને ઉત્પન્ન કરનાર છે. તે નારાયણ આયુક્ત પણ છે અને બધા રૂપમાં વિભગત હોવા છતાં પણ એક માત્ર તે જ છે. પુરાણ પુરુષ છે અને સર્વના આદિ છે. એ જ સર્વ શક્તિઓમાં પોતાને વિભાજિત કરીને અનેક રૂપે પ્રગટ થયેલા છે. એવો જ સર્વત્ર તે રૂપોમાં પ્રકાશિત થઈ રહ્યા છે. જે રીતે બીજાને જમીનમાં બીજને જમીનમાં વાવી ત્યારે તે શાખા પત્ર પુષ્પ પાદી અનેક રૂપોમાં અભિવ્યક્ત થાય છે. જે રીતે બીજને જમીનમાં વાવીએ છીએ ત્યારે જ જે શાખા પત્ર પુષ્પાદી અને અનેક રૂપોમાં અભિવ્યક્ત થાય છે. એ જ પ્રમાણે કાળ ગતિથી માયાનું આશ્રય લઈને શક્તિ વિભાજન દ્વારા પરમેશ્વર અનેક રૂપમાં પ્રતીત થવા લાગે છે. જેમ વસ્ત્રમાં અનેક તત્વો તાણા વાણા રૂપે ઓતપોત રહેશે. એ જ પ્રમાણે આ વિશ્વમાં એક માત્ર પરમાત્મા જ ઓતપોત રહેશે. એ જ અણુમાં જ વ્યાપક છે. એ જ અણુમાં વ્યાપક છે. આ સંસાર વૃક્ષો અનાદિ અને પ્રવાહ રૂપે નિત્ય છે. આનું સર્વરૂપ જ છે. કર્મની પરંપરા તથા તેના ફળ ફૂલ છે. મોક્ષ અને ભોગ આ સંસાર વૃક્ષના પાપ અને પુષ્પ રૂપી બે બીજ છે. અનેક વાસનાઓ જ આ તેનું મૂળિયા છે. ત્રણે ગુણ તેનું ફળ છે અને પંચ મહાભૂત તેમની મોટી મોટી શાખાઓ છે. આ સંસાર વૃક્ષના 5 અને પુણ્ય રૂપી બે બીજ છે. અનેક વાસનાઓ તેના મૂળિયા છે. અનેક વાસનાઓ જો તેના મૂળિયા છે. ત્રણે ગુણો તેનું થડ છે. પંચ મહાભૂત તેની મોટી મોટી શાખાઓ છે. જેમાંથી 5 પ્રકારનો રસ શબ્દ સ્પષ્ટ રૂપ અને રસ અને ગંધ નીકળે છે. અને 10 ઇન્દ્રિયો અને 1 મન તેની ડાળીઓ છે. એક જીવ અને ઈશ્વર આ વૃક્ષો પર માળો બાંધીને રહે છે. એક જીવ અને ઈશ્વર આ વૃક્ષો પર માળો બાંધીને રહે છે. વાત પિત્ત
કફ આ ત્રણ એની સાલો છે. વાત અને પિત્ત ને કફ આ ત્રણ એની સાલો છે. સુખ દુઃખ આ બે ફળ છે. સુખ દુઃખ આ બે ફળ છે. આવું આ સંસાર વૃક્ષો સૂર્ય મંડળ સુધી ફેલાયેલું છે. અવિધાને મહત્વ આપીને જે વિષય છે તે તો આનું દુઃખ રૂપી ફળ ખાય છે. પરંતુ જે જ્ઞાનને મહત્વ આપનારા પવિત્રતા છે તે આના જ સુખ રૂપી ફળને ખાય છે. એવા પરમહંસ શિષ્ટ પરમાત્માઓ તે અદ્વિતીય બ્રહ્મને જ અનેક રૂપમાં જુએ છે. વાસ્તવમાં વેદના આ તત્વ પ્રિયોને જાણનારા જ સાચા અર્થમાં જાણકાર છે. હે ઉદ્ધવ, આ પ્રમાણે ગુરુદેવ ઉપાસના દ્વારા તથા અન્ય ભક્તિ દ્વારા જ્યારે તમે જ્ઞાન સપન થઈ જશે, જ્ઞાન સપન થઈ જશો ત્યાર પછી પોતાનું જ્ઞાન રૂપી અખંડ તીક્ષણ કરી તેના વડે ધીરજ અને સાવધાની પૂર્વક જીવ ભાવને કાપી નાખશો અને પછી પરમાત્મા સર્વરૂપ થઈને તે વૃત્તિ રૂપ અસ્ત્રોને પણ છોડી દે અને પોતાના અખંડ સર્વરૂપમાં જ સિદ્ધ થઈ જશો. અતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણ પરમ શ્યામ સહિતા એકાદશ ચક્ર આદર્શ ષોડધ્યાય કે 11મા ચક્ર અંતર્ગત 12મો અધ્યાય સમાપ્ત. અતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણ આ અતિ શ્રીમદ ભાગવત મહાપુરાણ 11મો ચક્ર અને 12મો અધ્યાય સમાપ્ત. તો યુટ્યુબમાં મારી ચેનલ છે બજરંગી ધોળિયા. લખશો તો આવશે ને બોલશો તો આવશે. સબસ્ક્રાઈબ કરવા મારી યુટ્યુબમાં મારી ચેનલ બજરંગી ધોળિયા. લખશો તો આવશે, બોલશો તો આવશે. શ્રીમદ ભાગવત મહાપુરાણ 13મો શ્રીમદ ભાગવત મહાપુરાણ 11મો ચક્ર 13મો હંસ રૂપે સનકાદિને આપેલા ઉપદેશનું વર્ણન. ભગવાન શ્રી ભગવાનનું વાસ આ ભગવાનના સપનો છે. મહાભાગવત છે, આ સામાન્ય ગ્રંથ નથી. ગણો તો આ જ ભગવાન છે, આ મૂડી છે, આ આખું વિશ્વ. આ જે ગણો તે આ ભગવાન ગ્રંથ છે. ભાગવત મારા માટે, પછી બીજાના માટે જે માને તે પોતાને જે લાગે એવું સમજાય એવું એ જ્ઞાન લે. જ્ઞાન આમાં બેઠો છે, એ બોલે છે, એ સાંભળવા વાળો સાંભળે છે, એ એકનો એક છે. આમાં બેઠો છે, એ બોલે છે, એ સામે જે બધા સાંભળે છે, એ એકનો એક છે. આમાં બેઠો પછી જેને જે લાગે તે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે પ્રિય ઉદ્ધવ,
આ ઉદ્ધવને વાત કરે છે. મિત્ર ઉદ્ધવ હતા ભગવાન. પ્રિય ઉદ્ધવ, સત્વ, રજ અને તમ એ ત્રણે ગુણો બુદ્ધિના આત્માના નહીં સત્વ ગુણ દ્વારા રજો ગુણ અને તમો ગુણ નાશ કરો. પછી સત્વ ગુણને પણ અંતઃકરણની શુદ્ધિ તથા છોડી દેવું, અથાતું ગુણાતીત જવું. પુરુષ જ્યારે સત્વ ગુણના પ્રસન્ન હોય છે, પુરુષ જ્યારે સત્વ ગુણ પ્રસન્ન હોય છે ત્યારે પરમાત્મા પ્રાપ્તિ કરાવનારા ધર્મની બુદ્ધિ થાય છે. તે સાત્વિક પદાર્થોનું સેવન કરે છે. તેથી કર્મો સત્વ ગુણ વધે છે અને તેના સ્વરૂપ ધર્મમાં ઋષિ પ્રવૃત્તિ વધતી જાય છે. જ્યારે સત્વ ગુણ પૂરેપૂરો વિકસિત થાય છે ત્યારે રજો અને તમો ગુણ અને બંને ગુણો સંપૂર્ણ નાશ કરી દે છે અને અધર્મ રજો ગુણ અને તમો ગુણ. તેથી રજ તમની નિવૃત્તિ થતા અધર્મ પણ નષ્ટ થઈ જાય છે અને આ રીતે પુરુષ ગુણ રૂપે શુદ્ધ થઈ જાય છે. અધર્મ, તમો ગુણ, રજો ગુણ પણ નષ્ટ થઈ જાય છે. સદગુણ આવે તો ને સદગુણ હોય તો તમો ગુણ, રજો ગુણ આવે તો સત્ય પણ સાચું જાય. એનો સાચો થાય, સત્ય એનું માથું જાય. ને સત્ય આવે તો રજો ગુણ, તમો ગુણ બધે જાય. ગુણોની બુદ્ધિ માટેના આ 10 કારણો છે. શાસ્ત્ર જળ પદાર્થ સતતિ દેશ અને કર્મ, ધર્મ, ધ્યાન, મંત્ર અને સંસ્કાર. આ 10 સાત્વિક હોય તો સત્વ ગુણની રાજ્ય હોય તો રજો ગુણની અને તમો ગુણ હોય તો તમો ગુણની બુદ્ધિ કરનારી બને છે. પરંતુ આ ગુણોને ઓળખવા કઈ રીતે એ માટે કહ્યું છે કે જેમની શિષ્ટ લોકો પ્રશંસા કરે છે તેમને સાત્વિક માનવા, તેમની ઉપેક્ષા કરે છે તેમને રાજસ તથા તેમને નિદ્ર માને છે, તેમને તામસી માનવા. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात पर ब्रह्मा तस्मै मुख करो तो वासनम पवने शांताकार भजन गण सप्तजनाम सुरेश विश्वाधारम गगन चंदन में भागमम लक्ष्मीकांत मकमलन यनम योगी वेदयानि वंदे विष्णु
वंदे विष्णु भवभहरन्म सर्वे लोकनाथम य ब्रह्मा वरुणम श्रीतम सतनम नित्यं दिव्य सत्वे वंदे सागपदकुमुपनिषदे गाय समाना दयानावश्यत तथागतेन मंचा पचयन्ति योगिनी यस्यानत न विदुषुरासुर गण देवा तस्मै नमः पपन पारिदात्रम तत्रवेत्र कपरम ज्ञान मुद्राम पुष्पम गीताम सीताराम नमः। माँ भवानी, माँ भगवती, माँ पार्वती, माँ जगदम्बा, माँ देवन, बुद्धिमान सरस्वती, ब्रह्माणी माँ ब्रह्मा जी ब्रह्मपिता, मालक माँ विष्णुवाणी। ओम नमो भगवती, ओम नमो भगवती। जय जगन्नाथ पुरी डाकोरनाथ ठाकुर गोकुल मथुरा वृंदावन बद्रीनाथ द्वारका ना राजा रसूला, द्वारका ना राजा रसूला, द्वारका ना राजा બધા દેવી હે ભૂરખ્યા હનુમાનજી મહારાજ, ભૂરખ્યા હનુમાન દાદા, ભૂરખ્યા હનુમાનજી મહારાજ, सीताराम नमः, राधे नमः, रुक्ष्मा